હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 5 મિકેનિકલ બ્રાન્ચની અંદર જે સબ્જેક્ટ આવે છે થર્મલ એન્જિનિયરિંગ 2 યાની T2 ના આજે આપણે વાત કરવાના છે સુપર 30 ક્વેશ્ચન. જે તમે આટલા ક્વેશ્ચન્સ તમે તૈયાર કરીને જાઓ છો તો GTU ની અંદર 110% પાસ થઈ જશો એની વિદ્યાર્થી મિત્રો મારી ગેરંટી છે. તો વિડીયોના એન્ડ સુધી જોડાતા રહેશો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. જોડે જોડે વિદ્યાર્થી મિત્રો સેમેસ્ટર 5 માટેનું વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે જેની લિંક બાયોમાં મૂકેલી છે, ત્યાંથી જોઈન થઈ શકો છો. અને જે વિદ્યાર્થી મિત્રો અત્યારે સેમેસ્ટર 5 માં છે અને હવે ડીડી સેટની તૈયારી કરવા માંગી રહ્યા છે તો વિદ્યાર્થી મિત્રો ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જે તમારો સેમેસ્ટર 6 ની અંદર આવવાનો છે, જેના આધારે તમારું ડિગ્રીમાં એડમિશન થવાનું છે, તો એના બી આપણા લાઈવ કોર્સ છે, ડેલી લાઈવ લેક્ચર્સ હોય છે, એના કોર્સ મૂકેલો છે, એની લિંક બી બાયોમાં મૂકેલી છે, ત્યાં તમે જોઈન થઈ શકો છો અને તૈયારી કરી શકો છો. તો હવે વાત કરીએ આજના T2 ના સુપર 30 ક્વેશ્ચન્સ કે આ જે ક્વેશ્ચન્સ તમે પરફેક્ટલી કરી લો છો તો તમને GTU માં કોઈ જ ટાઈપનો પ્રોબ્લેમ નહીં થાય વિદ્યાર્થી મિત્રો. તો દરેક ક્વેશ્ચન્સ પરફેક્ટલી તૈયાર કરી લેવાના છે. ઓકે, સમજીએ કયા કયા ક્વેશ્ચન્સ રેડી કરવા પડશે. તો અહીંયા જેટલા બી ક્વેશ્ચન્સ હું તમને બતાવું છું બધા જ ક્વેશ્ચનના વિથ આન્સર આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ છે, ત્યાંથી કોર્સ પરચેસ કરી શકો છો. અહીંયા જોઈએ તો વિદ્યાર્થી મિત્રો ફર્સ્ટ ક્વેશ્ચન છે આપણો ફોર સ્ટ્રોક અને ટુ સ્ટ્રોક એન્જિન વચ્ચેનો તફાવત. વેરી એન્ડ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ફોર સ્ટ્રોક અને ટુ સ્ટ્રોક વચ્ચેનો તફાવત વેરી એન્ડ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, ખાસ કરી લેજો. પછી ફોર સ્ટ્રોક ડીઝલ એન્જિનનો વાલ્વ ટાઇમિંગ ડાયાગ્રામ દોરી સમજાવો, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ છે, એ ડાયાગ્રામ ખાસ તૈયાર કરી લેવાનો છે, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી આ બધી જ વ્યાખ્યાઓ ખાસ કરી લેજો. કાર્બોરેટર, ક્રાકશાફ્ટ, પછી સુપરચાર્જિંગ, નોકિંગ, સ્ક્વેજિંગ, મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ડેફિનેશનો 3 માર્ક્સની અંદર કોઈ બી 3 આપી શકે છે, તો ખાસ કરી લેવાની છે ડેફિનેશનો. ઓકે, એના પછી વાત કરીએ એસઆઈ અને સીઆઈ એન્જિન વચ્ચેનો તફાવત. મોસ્ટ આઈએમપી છે એસઆઈ અને સીઆઈ વચ્ચેનો. આ બંનેનું તમને ડિફરન્ટ ના પૂછે તો વિદ્યાર્થી મિત્રો તમને એનો સ્પેસિફાઈ બી પૂછી શકે છે. એક્સપ્લેન ધ એસઆઈ પૂછી શકે છે, એક્સપ્લેન ધ સીઆઈ પૂછી શકે છે. પછી બેટરી કોઇલ ઇગ્નિશન સિસ્ટમ આકૃતિ સાથે સમજાવવાનું પૂછી શકે છે. પછી ફોર સ્ટ્રોક પેટ્રોલ એન્જિનની આકૃતિ દોરી સમજાવો, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. પ્લેસ લુબ્રિકેશન સિસ્ટમ આકૃતિ દોરી સમજાવો. બધાની ફિગર ખાસ કરી લેવાની છે વિદ્યાર્થી મિત્રો. ઈચ એન્ડ એવરી ક્વેશ્ચનમાં જેટલા બી ક્વેશ્ચનમાં ફિગર છે એ બધી જ ફિગર ખાસ કરવાની છે. ઓકે, એના પછી બીજી વ્યાખ્યાઓ છે ફ્લેશ પોઈન્ટ છે, ફાયર પોઈન્ટ છે અને પ્યોર પોઈન્ટ છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ છે. પછી એલપીજી એન્ડ સીએનજી ના ફાયદા ગેરફાયદા. ઓકે, એલપીજી ના એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ, સીએનજી ના એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ, કમ્પેરિઝન બી પૂછી શકે છે બંનેનું. પછી લિક્વિડ હાઇડ્રોજન અને આલ્કોહોલના ફાયદા ગેરફાયદા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. પછી બાયોડીઝલ પર ટૂંક નોટ લખો, રાઇટ અ શોર્ટ નોટ ઓફ બાયોડીઝલ, મોસ્ટ આઈએમપી બાયોડીઝલ છે. ઓકે, પછી એલપીજી ફ્યુઅલ સિસ્ટમમાં કન્વર્ઝન કિટ સમજાવવાનું પૂછી શકે છે. ઓકે, પછી ઓપન સાયકલ એન્ડ ક્લોઝ સાયકલ ગેસ ટર્બાઇન આકૃતિ દોરી સમજાવવાનું પૂછી શકે છે. તો આ બધા જ ક્વેશ્ચન વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો, ઈચ એન્ડ એવરી ક્વેશ્ચન. પછી ક્લોઝ સાયકલ ગેસ ટર્બાઇનના ફાયદા અને ગેરફાયદા જણાવો. તો આ બધા જ ક્વેશ્ચન ખાસ કરી લેવાનો છે વિદ્યાર્થી મિત્રો. સેમેસ્ટર 5 માં આટલા ક્વેશ્ચન કરી લો છો એટલે ઈઝી પાસ થઈ જશો. પછી તમારી ડીડી સેટની એક્ઝામ તૈયારી માટે આપણો પ્લેટફોર્મ ઉપર ડેલી લાઈવ લેક્ચર્સ છે, તો આ ફટાફટ તમે એની લિંક બાયોમાં મૂકેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો, કોર્સ પરચેસ કરીને તૈયારી કરી શકો છો. આગળ જેટલું બી ચાલી ગયું છે બધાનું રિવિઝન તમારી જીટીયુની એક્ઝામ પછી તરત જ આપણે સ્ટાર્ટ કરવાના છે, તો ફટાફટ જોઈન થઈ જશો વિદ્યાર્થી મિત્રો. ઓકે, એના પછી વાત કરીએ બ્રેટોન સાયકલની એર સ્ટાન્ડર્ડ એફિશિયન્સીનું દર્શાવતું સૂત્ર તારવવાનું પૂછી શકે છે. પછી ગેસ ટર્બાઇન પાવર પ્લાન્ટનું પરફોર્મન્સ સુધારવાની પદ્ધતિઓ લખી ઇન્ટરકુલિંગ આકૃતિ દોરી સમજાવવાનું છે. ઇન્ટરકુલિંગ જે આકૃતિ છે એની ખાસ દોરવાની છે, ઇન્ટરકુલિંગ જે સિસ્ટમ છે એની. પછી ટ્યુબ્યુલર ટાઈપ કન્વેન્શન ચેમ્બર આકૃતિ દોરી સમજાવવાનું પૂછી શકે છે. પછી રિવર્સ કોર્નેટ સાયકલ આકૃતિ દોરી સમજાવો, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ છે. રિવર્સ બ્રેટન અથવા જુદા અથવા જૂલ અથવા બ્લેક સાયકલ આકૃતિ દોરી સમજાવવાનું પૂછી શકે છે. પછી વીસીઆરએસ સિસ્ટમનો પીવીએન ટીએસ અને પીએચ ડાયાગ્રામ દોરો, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે ડાયાગ્રામ. પછી વીએઆરએસ સિસ્ટમના ફાયદા
એડવાન્ટેજીસ, રેફ્રિજરેટરના ઇચ્છનીય ગુણધર્મો કયા કયા છે, પ્રોપર્ટીઝ કઈ કઈ છે, પછી રેફ્રિજરેટર પસંદ કરવા માટે ધ્યાનમાં લેવામાં આવતા મુદ્દા, જે સિલેક્ટેડ માટેના જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે એ બધા જ પોઈન્ટ તમારે પરફેક્ટલી સમજાવવાના છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ છે વિદ્યાર્થી મિત્રો. એના પછી વાત કરવામાં આવે હોર્મેટિકલ સીલ્ડ એન્ડ કોમ્પ્રેસર અને ઓપન કોમ્પ્રેસરનો તફાવત, મોસ્ટ આઈએમપી છે. એર કન્ડિશનનું વર્ગીકરણ કરો અને ઔદ્યોગિક એર કન્ડિશન સિસ્ટમના ઉપયોગો લખો, ઉપયોગિતા સમજાવવાનું છે, મોસ્ટ આઈએમપી છે. પછી વ્યાખ્યાઓ છે, આ બધી જ વ્યાખ્યાઓ ખાસ કરી લેજો. ટ્રાયલ બલ્બ ટેમ્પરેચર, વેટ બલ્બ ટેમ્પરેચર છે, ડ્યુ પોઈન્ટ ટેમ્પરેચર છે, વિશિષ્ટ હ્યુમિડિટી છે, રિલેટિવ હ્યુમિડિટી છે, આ બધાની ડેફિનેશનો, એક પણ ડેફિનેશન છોડવાની નથી વિદ્યાર્થી મિત્રો. પછી સાયક્રોમેટ્રિક ચાર્ટ મોસ્ટ આઈએમપી છે, સાયકોમેટ્રિક ચાર્જ. પછી વિન્ડો એર કન્ડિશનની આકૃતિ દોરી સમજાવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો જેટલી બી ફિગર છે ફિગરો ખાસ કરી લેવાની છે. એના પછી વાત કરીએ સ્પ્લિટ એર કન્ડિશનની આકૃતિ દોરી સમજાવવાનું છે. પછી સાયક્રોમેટ્રિક ચાર્જ પરની નીચેની પ્રક્રિયાનું વર્ગીકરણ, આટલી જે પ્રક્રિયાઓ છે એ બધી સાયક્રોમેટ્રિક ચાર્જ ઉપર તમારે બતાવવાની છે અને સમજાવવાની છે, ખાસ કરી લેજો. અને બીજું ખાસ એન્ડ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, સ્પેશિયલ મેં નોટ અહીંયા લખી છે વિદ્યાર્થી મિત્રો, કે ખાસ નોટ જે ચેપ્ટરના એક્ઝામ્પલ આવતા હોય બધા જ તૈયાર કરી લેવાના, કારણ કે એક્ઝામ્પલ ક્યારે મોસ્ટ આઈએમપી ના હોય, એક્ઝામ્પલ કોઈ બી આવી શકે છે. તો એક્ઝામ્પલ કરી લેજો. થિયરી તમે પાસ થઈ જશો પણ એક્ઝામ્પલ બી ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. બહુ ઇમ્પોર્ટન્ટ નોટ્સ છે. ફરીથી રિમાઇન્ડ કરાવું છું કે જેટલા બી એક્ઝામ્પલ આવે બધા એક્ઝામ્પલ ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો, બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો બધા જ એક્ઝામ્પલ જેટલા બી ચેપ્ટરના એક્ઝામ્પલ આવે છે એક્ઝામ્પલ એકવાર જોઈ લેવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આટલું પરફેક્ટલી કરીને જાઓ છો જીટીયુની એક્ઝામ માટે, તો બીજી કોઈ જ એક્સ્ટ્રા તૈયારી કરવાની જરૂર નથી. બધી જ થિયરી મેં અહીંયા કવર કરી લીધી છે. ઈચ એન્ડ એવરી ક્વેશ્ચન તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. એક બી ક્વેશ્ચન છોડવાનું નથી, બધા જ ક્વેશ્ચન વ્યવસ્થિત તૈયાર કરવાના છે. બીકોઝ સેમિસ્ટર 5 ની અંદર તમે એકવાર પાસ થઈ જાઓ છો તો સીધો તમારો ગોલ સેમેસ્ટર 6 અને ડીડી સેટ નો રહેશે. એટલે સેમેસ્ટર 5 નું કોઈ જ ટેન્શન બાકી નહીં રહે. અને ટેન્શન દૂર કરવા માટે આટલા ક્વેશ્ચન્સ બહુ ઇનફ છે. એક બી ક્વેશ્ચન છોડવાનો નથી. અને તમારા ફ્રેન્ડ સર્કલમાં આ વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું છે, બીકોઝ આપણા ફ્રેન્ડ્સ બી પાસ થઈ જાય, સારા એવા માર્ક્સ મેળવી શકે. અને બાકીના જે સબ્જેક્ટ છે એ બધા સબ્જેક્ટના આઈએમપી આવી જશે, સુપર 30 આવી જશે. એના આન્સર, એના મોડલ પેપર, દરેક વસ્તુ આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ છે. ત્યાંથી કોર્સ પરચેસ કરીને બી તૈયારી કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. અને ડીડી સેટની તૈયારી માટે જો હજી સુધી તમે સ્ટાર્ટ નથી કરી તો આજથી જ તમે જોઈન કરી શકો છો. ડીડી સેટની એક્ઝામ માટેની તૈયારી માટેનો કોર્સ મૂકેલો છે. એક્ઝામ જીટીયુની એક્ઝામ પછી તરત જ આપણે રિવિઝન સેશન સ્ટાર્ટ કરવાના છે. એમાં જેટલા બી આગળના ચેપ્ટર્સ પતી ગયા છે બધા જ ચેપ્ટર આપણે ફરીથી રિવાઇઝ કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો રાહ જોશો નહીં, ફટાફટ જોઈન થઈ જશો અને બેસ્ટ રિઝલ્ટ મેળવી શકો છો. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.